આવતી 7 તારીખે તમને તમારા ઘરના વડીલો પાસેથી કદાચ 12 વાગ્યા પછી એવું સાંભળવા મળશે કે હવે મંદિરે નથી જવાનું. રાત્રે 10 વાગ્યા પછી એવું પણ સાંભળવા મળશે કે હવે જમવા ન બેસાય. પણ આવું બધું શા માટે થશે? કારણ કે તે દિવસે ગ્રહણ છે. નમસ્કાર, હું સત્યરાજ જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું. જી હા, ભારતીય સંસ્કૃતિમાં ગ્રહણનું અને તેની માન્યતાઓનું ખૂબ મહત્વ હોય છે અને એવું જ એક ચંદ્રગ્રહણ આવતી 7 તારીખે છે ત્યારે તેના વિશે વધુ માહિતી આપણા સુધી પહોંચે એ માટે થઈ મોરબીના જાણીતા જ્યોતિષ આચાર્ય શ્રી જિગ્નેશભાઈ પંડ્યા આપણી સાથે છે. મોરબી અપડેટમાં આપનું સ્વાગત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. ખાસ કરીને આવતી 7 તારીખે જે ગ્રહણ છે, જેમ મેં પહેલા શરૂઆતમાં જ કહ્યું એમ કે આપણી માન્યતાઓ પ્રમાણે આપણે ઘણી બધી વસ્તુઓ નથી કરતા હોતા. ગ્રહણ દરમિયાન ઘણી બધી વસ્તુઓથી આપણે દૂર રહેતા હોઈએ છીએ. તો આ ગ્રહણ કેટલા વાગ્યે શરૂ થવાનું છે અને તેની શું શું આપણે પરંપરાઓ જાળવવાની છે? મોરબી અપડેટની પૂરી ટીમને ખૂબ ખૂબ સાધુવાદ આપું છું કે આવા વિષયોને લઈ અને મોરબીની જનતા સમક્ષ, અને મોરબી અપડેટ માત્ર ખાલી મોરબી પૂરતું હવે સીમિત નથી, કારણ કે તો બહુ સીમાડા ટપી ચૂક્યું છે અને ગુજરાતની બહાર પણ, કારણ કે મને તો મોરબી અપડેટના માધ્યમથી દુબઈથી પણ ફોન આવે છે. એટલે એક બહુ સાધુવાદ આપું છું આવા વિષયોને લઈને. આપ લોકો અમને બોલાવો છો, સારા જ્યોતિષીઓ પાસેથી આવી એક આપની અપેક્ષા હોય છે, ત્યારે અમારી પણ એક ફરજ બને જી, અને અમને પણ આનંદ થાય. અમે પણ આવા વિષયોને લઈને તમારી સન્મુખ આવતા અમને પણ એમ થાય કે હજી વધારે કંઈક સમાજને અને જગતને મળતું રહે. જી, તો આપનો પ્રશ્ન ભાઈ કે આવતી 7 તારીખે ગ્રહણ, ચંદ્રગ્રહણ છે. હા, અને એમાં પણ ભાદરવી પૂનમ છે. ભાદરવી પૂનમ એટલે આમ તો ચંદ્રગ્રહણ પૂનમના દિવસે હોય, આ એક સર્વસામાન્ય વસ્તુ છે, એમાં કોઈ વિશેષતા નથી. પરંતુ આ ચંદ્રગ્રહણ એટલા માટે વિશેષ છે કે આ પૂર્ણ ચંદ્રગ્રહણ છે. જી, નહીં તો શું થાય કે ખંડગ્રાસ હોય, એટલે કે એક ભાગમાંથી ગ્રહણ થઈને ચંદ્રના એક ભાગમાંથી થઈને નીકળી જતું હોય, કાં તો અર્ધ ગ્રહણ થતું હોય તો અડધા ભાગને કાપીને લઈને નીકળી જતું હોય એની ગતિમાંથી. પરંતુ આ વખતે પૂર્ણતયા, જેને બ્લડ મૂન કહેવાય, અચ્છા, ઓકે, બ્લડ મૂન, અચ્છા, આપ જોઈ શકશો કે રાત્રે 11:01 થી 12:42 સુધી જી, આપને આખે આખો ચંદ્ર લાલ જોવા મળશે. આ એક વૈજ્ઞાનિકતા તો છે જ, આવો એક લાહવો બહુ અલભ્ય મળે. કારણ કે મારા પૂજ્ય ગુરુદેવ રટ્ટાટેજી ગુરુજી અને ગોપાલ રટ્ટાટે ગુરુજી અમને ચંદ્રગ્રહણ જોવા માટે, એક બાજુ ગંગાજી ચાલતી હોય, હું કાશી ક્ષેત્રમાં આ વાત કરું છું, બહુ દિવ્ય, કારણ કે આ બાલ્યાવસ્થાઓ ઘણી વાર સ્મૃતિ થઈ જાય. એક બાજુ ગંગાજી ચાલતી હોય, સ્નાન કરી અને જપ ચાલતા હોય, ને એમ લાગે કે હવે મધ્યકાલ આવ્યો, એટલે તરત કહે કે લડકે આ જાઓ, સબ દેખો, इसको भी देखना है. આપ પૂજા ભી કરો અને સાથે સાથે વિજ્ઞાનને પણ માનો. એટલે એક બહુ મોટું ગ્રહણ છે. બપોરે 12:44 થી એનો વેધ એટલે કે સૂતક પ્રારંભ થાય. બરાબર. રાત્રે 9:58 મોરબીના ટાઈમિંગ મુજબ કહું છું. બરાબર. હું મોરબીના ટાઈમિંગ 9:58. હા, 9:58 આપણને આ ચંદ્રગ્રહણનો સ્પર્શ થશે. જી, એ ચંદ્રગ્રહણ સ્પર્શ થતા 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 જ્યારે પૂર્ણ આવશે ત્યારે 11:01. બરાબર. હવે એ 11:01 થી કન્ટિન્યુ રહેશે 11:42 સુધી, કન્ટિન્યુ એનો પૂર્ણ ગ્રાસ રહેશે. જી, એટલે ત્યાં સુધી બ્લડ મૂન, ત્યાં સુધી બ્લડ મૂન 12:24 સુધી. અચ્છા, બરાબર. બ્લડ મૂન 12:24 સુધી રહેશે. જેને અને ખંડગ્રાસ એટલે કે જે વચોવચ એકદમ થઈ જશે, એ 11:42. જે પૂર્ણ ઢંકાયેલો જે દેખાશે એ 11:42 થી લઈ અને 12:24 સુધી પૂર્ણતયા બ્લડ મૂન, જે લોહી જેવો આપણને લાલ કલરનો રક્તાંગ, જેમ સૂર્ય ઉગ્યો હોય, કારણ કે સૂર્યના જ પ્રકાશથી તો ચંદ્ર પોતે શોભે છે. બરાબર. એટલે જેને બ્લડ મૂન આ વખતે કહેવાય, તો એ પૂર્ણતયા. અને ત્યાર પછી ધીમે ધીમે એનો નિકાલ જેવી સ્પર્શતામાંથી 2 ઘટી પણ ચંદ્ર થોડો પણ આઘો ગયો, એ 12:24 નીકળશે. અને નીકળતા 1:26 મોરબી ટાઈમિંગ મુજબ 1:26 ગ્રહણ પરિપૂર્ણ થઈ જશે રાત્રે. ત્યાં સુધી સૂતકનો વેધ રહે. જી,
આ ખાસ કરીને આજે પ્રમાણે માહિતી આપી તે પ્રમાણે એટલા વાગ્યાથી એટલા વાગ્યા સુધી ગ્રહણ રહેવાનું છે. જેમ મેં તમને શરૂઆતમાં જણાવ્યું હતું દરમિયાન ગ્રહણનો જે સમય હોય છે દરમિયાન ઘણી બધી વસ્તુઓ નથી કરવાની હોતી. તો આવું શા કારણે હોય છે કે ગ્રહણ દરમિયાન પૂજા નથી થતી, ગ્રહણ દરમિયાન ભોજન નથી બનતું, આવી બધી ઘટનાઓ શા કારણે હોય છે એની શું માન્યતા? સત્યરાજભાઈ, હું એવું કહી શકીશ કે જો કોઈ પ્રત્યક્ષ શાસ્ત્ર હોય તો એ જ્યોતિષ શાસ્ત્ર છે. જી. વેદની આંખ જ્યોતિષ કીધી છે. પ્રત્યક્ષ શાસ્ત્ર તમે આજે આપણે ટાઈમ અત્યારે બોલીએ છીએ હા કે હું આટલા વાગે આ થશે, આટલા વાગે આ થશે, આટલા વાગે આ થશે, તો એ પ્રત્યક્ષ શાસ્ત્ર છે. અમારું બોલેલું છે પણ ત્યાં એને થવાનું છે. જી. પ્રત્યક્ષ છે, તમે નરી આંખે, તમારી નરી આંખે આપ જોઈ શકશો. જી. તો જ્યોતિષ જ એક એવું પ્રત્યક્ષ શાસ્ત્ર છે. બરાબર. બીજી વસ્તુ શા માટે નથી કરવાનું, તો ચંદ્રગ્રહણમાં 9 કલાક પહેલા વેધ લાગે, એટલે કે આપણા શાસ્ત્ર મુજબ 4 પ્રહર દિવસના કીધા છે. ગ્રહણ લાગવાના સમયથી 3 પ્રહર એટલે 1 પ્રહરના 3 કલાક, એટલે 3 પ્રહર એટલે તંતરીને 9 કલાક થઈ. જી. એટલે 9 કલાક પહેલા એનો વેધ લાગે. વેધ એટલે સૂર્ય ચંદ્રના કિરણો જે પૃથ્વી ઉપર આવે છે એ પરાવર્તિત નથી થતા. આ મોટામાં મોટું વિજ્ઞાન એ સમયે આપણા ઋષિમુનિએ ગોતીને દીધું. કે અત્યારે તો વિજ્ઞાન કહે જ છે કે સીધી આંખે ન જોવું, ગર્ભિણી સ્ત્રીઓએ, સગર્ભા સ્ત્રીઓએ ખાસ કરીને ગ્રહણકાળ દરમિયાન બહાર ન જવું, આવું આજનું વિજ્ઞાન કહે છે. જેને આંખનો રોગ હોય એને સીધી દ્રષ્ટિએ ગ્રહણ ન જોવું, આવું આજનું વિજ્ઞાન કહે છે. પણ જે તે સમયે કોઈ ટેલિસ્કોપ નહોતા, કોઈ પણ જાતના માઇક્રોસ્કોપ નહોતા. એ સમયની શોધ આપણા ઋષિમુનિઓની છે કે આ જે ગ્રહણના જે કિરણો પૃથ્વી ઉપર પડે છે એ વધારે પડતા ઘાતક હોય છે. બરાબર. અને કેના માટે, જેમ એક્સરે હોય તો એક્સરેના રૂમની અંદર જે વ્યક્તિને જવા દેવાનો છે એને જ જવા દેશે, બીજા કોઈ નહીં જવા દે. કારણ કે આપણે પૂછીએ કેમ, તો કહેશે ભાઈ કિરણો તમારા માટે હાનિ કરતા છે. તો એટલા માટે જે કિરણો પૃથ્વી ઉપર પડવાના છે આપણા માટે નુકસાન કરતા છે. નુકસાન કરતા એટલે વિશેષ કરીને આપણા શરીરની અંદર જવાની જે વસ્તુઓ છે, ભોજન છે, તો ભોજનને તરત એ કિરણોથી બગડી જાય. પાણીમાં દૂધથી બનાવેલી વસ્તુઓમાં કોઈ દોષ નથી, દૂધમાં દોષ નથી, ઘીમાં દોષ નથી, તેલમાં દોષ નથી. પરંતુ એટલે એના માટે એવું નથી કે તળેલી વસ્તુ ખાઈ શકાય. તો નહીં તો આ તો મોરબી છે આપણું ગાંઠિયા. એટલે એવું પણ નથી. પણ અન્નને લેવાનો દોષ છે. અન્ન ન લઈ શકાય, અન્નમાં બધું આવી જાય. અનાજ કોઈ પણ રાંધેલું અનાજ જમી ન શકાય. અને ગ્રહણ બાદ જૂના જમાનામાં તો એવું બનતું કે રાંધેલું તમામ અનાજ ઘરની બહાર ફેંકી દેવાતું. હવે તો આપણે એટલા મોડર્ન થઈ ગયા છીએ, આપણે એટલા બધા ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ કે આપણે પણ એનું સંરક્ષણ કેવી રીતના કરવું, તો તુલસી દલ સાથે સાથે દર્ભ, દાભડો જેને આપણે ગામઠી ભાષામાં કહીએ, શાસ્ત્રમાં જેને દર્ભ કહીએ. દર્ભ એ સૂર્યના જે પરાવર્તિત થયેલા કિરણોને પોતાની પાસે આવવા નથી દેતા. બરાબર. એટલે દર્ભ રાખવું કોઈ પણ ખાવાની વસ્તુની અંદર છે. આપણા ઘરનું પાણીનું જે ટાંકી હોય તો એમાંય દર્ભ પધરાવી દઈએ તો એને પણ ગંગાજળ જેવું માનવામાં આવે છે. બરાબર. એટલા માટે હવે તે દિવસે એક પ્રશ્ન આવો પણ આવેલો મારી પાસે ફોનના માધ્યમથી કે ભાઈ તે દિવસે શ્રાદ્ધ છે, તમારે શું કરવું? તે દિવસે મોટાભાગના લોકોના ઘરે શ્રાદ્ધ હોય છે અને ખાસ કરીને શ્રાદ્ધની અંદર બપોરનું જમણવાર હોય છે. તો અને બપોરના જે 12:44 સુધી કંઈ પણ નથી થઈ શકવાનું, તો એ બાબતે પણ મોટો પ્રશ્ન હોઈ શકે. તો એમાં એ પ્રશ્નમાં એવું છે કે ખાસ કરીને 9:30 સુધીમાં તમે કદાચ વિધિ પરિપૂર્ણ કરાવીને પછી 11 થી 12ની વચ્ચે જો ભોજન કરાવી લો, બરાબર, તો તમે ગ્રહણના કે સૂતકના દોષમાં આવતા નથી. બરાબર. ગ્રહણના સૂતકના દોષમાં આપણે આવતા નથી. અને આપણું દીધેલું પિંડદાન, આપણું દીધેલું બ્રહ્મ ભોજન પણ શાસ્ત્ર સંમત થાય છે. હવે તે દિવસે ગ્રહણકાળ હોવાના કારણે સગર્ભા સ્ત્રીઓએ બહાર ના આવવું, અન્ન ન લેવું. ગ્રહણ કાળ દરમિયાન એટલે કે 9:58 જ્યારે ગ્રહણ સ્પર્શ થઈ જાય ત્યારથી લઈને રાતના 1:24 એટલે એમાં પૂર્ણકાલ પણ આવી ગયો. હવે એમાં મધ્યકાલ પણ આવી ગયો, મધ્ય સ્પર્શ પણ છોડવાનો કાલ પણ આવી ગયો. પૂર્ણ ગ્રહણ આટલો ટાઈમ છે.
9 ને 58 થી 1 ને 24 1 ને 24 પૂર્ણ 3.25 થી 3.5 કલાક સુધીનું આ ગ્રહણ છે. તો બરાબર. આટલા દિવસ આટલા ગાળા દરમિયાન શું કરાય? જે આપણા ઈષ્ટ છે હા એના જપ, જી એની માળા, તમને જે દેવતાઓના પ્રત્યે શ્રદ્ધા હોય, ઓમ નમઃ શિવાયની કરીએ, ઓમ નમો ભગવતે વાસુદેવાય છે, આપણા કુળદેવીની કરીએ, જી. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરીએ, આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરીએ, જી. તો આવા જપ તપ થઈ શકે છે. જી. એ સમયે મૂર્તિ સ્પર્શ નથી કરાતી. બરાબર. 12 ને 44 થી મૂર્તિ પણ બંધ થઈ જાય, જી. મૂર્તિના દ્વાર દેવ દ્વાર પણ બંધ થઈ જાય. જી હવે આપણને એમ થાય કે ભગવાનને થોડું ગ્રહણ નડવાનું છે. ભગવાનને ગ્રહણ નથી નડવાનું, પરંતુ ભગવાનનું જે સ્વરૂપ છે એની અંદર પ્રતિષ્ઠા સમયે દૈવ તત્વનું હા પૂરવામાં આવે. એ દૈવ તત્વ ઓછું ન થાય એટલા માટે આપણે એને દર્ભથી ઢાંકવું પડે. બરાબર. અમારા પૂજ્ય ગુરુદેવ એવું કહેતા કે એક ગ્રહણ કાલ આવે, સૂર્ય ગ્રહણ થાય તો પૃથ્વી 3000 વર્ષ પૃથ્વીનું આયુષ્ય ઓછું થયું. ઓહો. ચંદ્રગ્રહણ થયું તો પૃથ્વીનું 2000 વર્ષ ઓછું થયું. હમ. હવે વસ્તુ આપણને એમ સમજે કે પૃથ્વીનું આયુષ્ય કેમ ગણવું? હા તો આપણા શાસ્ત્રમાં યુગ આપ્યા છે: હા કલયુગ, દ્વાપર, ત્રેતા, સતયુગ. હવે વિચાર કરજો, આપણા મોરબી અપડેટના લખાણમાં તો આપણે લખી જ દીધું છે. હવે 2000 વર્ષ પૃથ્વીનું આયુષ્ય ઓછું થયું. ઓછું એટલે ઉંમર વધી ગઈ. હા આપણી ભાષામાં શું કહીએ? ઉંમર વધી. પૃથ્વીની ઉંમર 2000 વર્ષ વધી જાય. જી હવે ઉંમર વધી એટલે શું થાય? તો કલયુગ એની ચરમસીમામાં આવે. જી. કલયુગ પણ વધે ને? હા હા તો કલયુગ વધે તો સામે સામે એટલા પ્રકોપો આવશે. બરાબર. કોઈ અગ્નિથી ભય લાગે, કોઈ અગ્નિની કોઈ કાંડ બને, બરાબર. કોઈ ભૂકંપનો કોઈ પ્રશ્ન આવીને ઊભો રહેશે, બરાબર. કોઈ પાણીથી હોનારત થવાની સંભાવનાઓ રહે, રાજકીય કોઈ વ્યક્તિ વગદાર વ્યક્તિ હશે એને તકલીફો પડશે. બરાબર. આપણે મોરબી અપડેટના લખાણના માધ્યમમાં જે આપણે આર્ટિકલ છાપીએ છીએ એમાં તો આ બધી આપી દીધી છે, જી બધી જ વસ્તુઓ. પણ આ તો ચર્ચા માટે. જી તો આવી વ્યક્તિઓને તકલીફ થાય. આર્થિક કટોકટી પણ એવી બહુ આવશે જે આવતા લગભગ ઓગસ્ટ મહિના સુધી રહેવા સંભવે. બરાબર. તો એક સમય એવો પણ આવે કે વિદેશીઓનું જે હુંડિયામણ હોય, જે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરતા હોય, એના બિઝનેસમાં પણ નાના મોટા પ્રશ્નો ઊભા થવાના આ ગ્રહણકાલના કારણે. એટલે જ્યારે પણ ગ્રહણ થાય ત્યાર પછી વધીને મહિનાથી 1.5 મહિના 2 મહિનાની અંદર કોઈ એવી તારાજીઓ સર્જાય છે, બરાબર. કોઈ પણ ક્ષેત્રમાં સર્જાય તો બરાબર. આપણે સાવચેતી રહેવાનું. એવું નહીં કે એના માટે આપણે કંઈ કામ ધંધા બંધ કરી દઈએ, હા. પણ સાવચેતી પહેલી વસ્તુ. બરાબર છે. ઘણા બધા લોકો આપણે જોઈ રહ્યા છે, ત્યારે તમે અંતમાં શું કહેવા માંગશો? અંતમાં તો એટલું જ કહીશ કે જેટલું બને એટલું ગ્રહણ કાલ એવો કાલ છે, શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે ગ્રહણ કાલ આવે, સંક્રાંતો ગ્રહણસ તથા પુત્ર જન્મે વ્યતિપાતે દત્તમ ભવતુ ચાક્ષયમ. તો ખલે યજ્ઞે વિવાહે ચ સંક્રાંતો ગ્રહણસ તથા. જી તો ગ્રહણકાલની અંદર તમારું જેટલું કરેલું પુણ્ય બળ હશે હા એ તમારા માટે અક્ષય ફળની પ્રાપ્તિ આપવા વાળું થાય. એ ક્યારેય મટશે નહીં. બરાબર. એ ક્યારેય મટશે નહીં. ભગવાન શ્રી હરિ પરમાત્મા દ્વારકાધીશ પણ ગ્રહણકાલની અંદર જ પોતાના આખા યદુવંશને ભેગું કરી પ્રભાસ ક્ષેત્રમાં પધાર્યા છે. બરાબર. અને ત્યાં પછી આખા યદુવંશનો વિલીન થયો. 7 દિવસ પછી આખી દ્વારકા વિલીન થઈ. આ આપણે સાંભળીએ છીએ. પરંતુ આવા કાળમાં ભગવાન પણ જો જપ તપ કરતા હોય તો આપણા માટે તો સામાન્ય વસ્તુ. કારણ કે આજે ભગવાનને 5252 વર્ષ થયા ભગવાન દ્વારકાધીશના જન્મને. આપણે જે છેલ્લે ઉજવું હમણાં જન્માષ્ટમી, જી તો એ આજ 5252 વર્ષ પછી પણ ગ્રહણકાલ એની ચરમશિવામાં લઈને આવતો હોય તો આવા સમયે બસ આપણે જપ કરવા, આપણા ઈષ્ટને મનાવવા. જેટલું ગ્રહણકાલની અંદર આપણે મનાવીશું એનું પુણ્યબળ અક્ષય, એટલે કોઈ દિવસ એ મટે જ નહીં. અને એ પુણ્યબળ આપણને તો ઉપયોગમાં આવે, પણ જેમ LIC ભરીને કેમ આપણા સંતાનોને પ્રાપ્ત થાય, LIC ભરવાની છે એને પ્રાપ્ત થાય.
જી ખૂબ ખૂબ આભાર જિગ્નેશભાઈ અમારી સાથે જોડાય અને ખૂબ જ તલસ્પર્શી અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ઘણી બધી માહિતી અમને આપને આપી અને આપણા દર્શકોને માહિતી આપી. તો આ દિવસ દરમિયાન ઘણા બધા મંદિરે પણ લોકો તે દિવસે પૂનમ છે એટલે પૂનમ ભરવા પણ જતા હોય છે, પરંતુ તે દિવસે બપોર પછી ઘણા બધા મંદિરો બંધ હશે. ઘણા બધા મંદિરોમાં દર્શન પણ બંધ કરી દેવામાં આવશે. તો આ દિવસે આપ હેરાન ન થજો અને ઘરે જ રહી અને જેમ કીધું એમ તપ અને પૂજા કરીએ. જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે. ખૂબ ખૂબ આભાર.